हिमाचल स्नान न करिए क्यों गंगा में ना क्यों गंगा स्नान करिए बाहर फेंकी सप्तर्षियों ने पत्नियों स्नान करी ताप पाते माघ स्नान माघ मगर करती रही जब हो माघ स्नान करवानो આપણે ત્યાં મોટો મહિમા અને સપ્તર્ષિઓની પત્નીઓ સ્નાન કરવા બેઠી અરુંધતીએ ના પાડી સાતમાંથી જે અરુંધતી હોય ને અને સતાય બેઠી તો એ અગ્નિ માટે બ્રહ્મ શિવનું તેજ 6,000 ઋષિ પત્નીઓને અને 6,000 ઋષિ પત્નીઓ સગત બાબર ઘેરે ગયા ઋષિઓએ અપમાન કરે ગાડી મૂક્યા શું કરવું ધ્યાન હોય એ ગંગાના ઘાટ ઉપર આવી દર્ભો ઉપર પોતાનો ગર્ભ ત્યાગ કર્યો એમાં કૃતિકાઓ સ્નાન કરવા કૃતિકાઓને આ બાળક મળ્યું છે 6 મોટા 6 કૃતિકાઓ 5 દિવસ ને બધા 6 મોટા ષડાનંદ ષડ આનંદ 6 અમુક શાસ્ત્રોમાં 5 છે અને ખરેખર 6 જય ષડાનંદ 6 આનંદ આનંદ એટલે મોટો કૃતિકાઓ એને સંભાળ્યા છે ખવડાવે છે એટલે એનું નામ કાર્તિક પાડવામાં આવ્યું છે અને આ બાજુ મા ભગવતી શિવા પુત્ર વિયોગમાં તડપે છે ભગવાન શિવને કીધું મારો પુત્ર ક્યાં છે તપાસ કરાવો તમે છોડેલો તો કે આ દુનિયામાં કોઈ રાખી ન શકે તપાસ કરો તપાસ કરતા ખબર પડી કૃતિકાઓ હિમાલયમાં આવી છે શિવ ભગવાનને મોકલ્યા છે કૃતિકાઓને કીધું કે આ ભગવાન શિવનો અંશ છે અમે એને લઈ જવા કૃતિકાઓ બેશુદ્ધ થઈ અમે અમારા દીકરાને નહીં દઈએ કાર્તિકેય દ્વારા એને સમજાવવામાં આવ્યા છે અને શિવ ગણો દ્વારા મોરની સવારી ઉપર બેસાડી ભગવાન કાર્તિકેયને કૈલાસમાં લાવવામાં આવ્યા હવે કૈલાસમાં કાર્તિકેય પ્રાગટ્ય થયું બધાએ ધામધૂમથી ઉત્સવ મનાવ્યો બોલીએ કાર્તિકેય ભગવાન કી જય છ મુખવાળા કાર્તિકેય કૈલાસમાં વાજતે ગાજતે આગમન થયું આપણી કથામાં પણ યજમાન દ્વારા કાર્તિકેય પ્રાગટ્યનો ઉત્સવ છે ભગવાન કાર્તિકેય કૈલાસમાં આવી રહ્યા છે પરિવાર આપણે એની માન મર્યાદા લાવો છો એની આરતી કરશે યજમાન થઈને કરવો છે અને પૂરે પાછા કથામાં પ્રવેશ કરજો ભગવાન શિવના કૈલાસમાં કાર્તિકેયનો આગમન સ્વાગત અવસરાવતી કુંભીઓ લઈને આવે છે જન્મ છે હરદાની ભૂમિને જ્યાં શિવનું ભજન ગઈકાલે થયું કાર્તિકેય પ્રાગટ્ય ગણપતિનું
માક્ષર સુદ છઠના દિવસે કાર્તિકેય પ્રાગટ થઈ છે. ભગવાનની કથા છે. એક અધ્યાત્મ જગત એમ અર્થ કરે છે 5 જ્ઞાનેન્દ્રિય ને 6 મન. 5 જ્ઞાનેન્દ્રિય 6 મન 6 મુખ. જ્ઞાનેન્દ્રિયો અને મન દ્વારા આપણે વિચારો કરીએ છીએ, આહાર કરીએ છીએ. કાર્તિકેયનું પ્રાગટ્ય માગશર સુદ છઠને દિવસે ભગવાન શિવ કૈલાસમાં ગયા. આખા કૈલાસમાં બસ આનંદ જ આનંદ કર્યો. માં પાર્વતી ખૂબ લાડ લગાવે. વિશ્વામિત્ર દ્વારા જેમને દીક્ષિત કરવામાં આવ્યા છે, ઉપવિધ સંસ્કારો વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવ્યા. વિશ્વામિત્રને ના પાડે, કારણ કે જ્યારે એમ કીધું તમે મને મારા પુરોહિત બનો, ત્યારે વિશ્વામિત્રે કીધું કે હું ના કરી શકું, બોલે હું બ્રાહ્મણ નથી. અરે પણ તમે કરાવો તો કે પણ હું ગાધી રાજા નથી. ગાધી તમે થોડું સમજવા જેવું. આપણે ક્યાંય બીજા છે અને